બોલાવવાનું કારણ બાપુ ક્યાં હોતા હતા બાપુ પોકંગ ગટી કો ગોર બાપા આવ્યા છે બાપુને જેમ આવે એમ બોલે છે એ મારી શોટલી ખીતો કરી નાખી તે મારે કઈ કામ નથી પીડ્યું એ પીડ્યું તમારા પપ્પાને પીડ્યું છે હાલો તમારા પપ્પા આગળ આ તો આગળ નતા ને એટલે નો ડિશવાજી આય ગાંડાઓ જો ભાઈ આવ્યો અરે પિતાના જન્મમાં પુત્ર પ્રતાપના નમન છે અરે રે 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 તોય મને મારવાનો હે બાપુ હું કઈ બોલ્યો મેં તો ખાલી બોલ ભાઈ એટલું ન કહેવાય અરે કવિતાશ્રી અત્યારે રાજની અંદર બોલવાનું કારણ તમારું મીટર કાપી ગયા સ્કોર ભાઈ નો ખબર શું લેવા બોલાયો હોય કાઈ નહીં તો હું ન કહું બસ મારા દાદા સેટિંગ આવે તમારે ન પડે અરે બેટા પ્રતાપ જો રાજ વિશે બોલાવવાની વાત કરતા હોય તો કોઈ ભૂદેવ આવ્યા છે આજ રાજા અજમાલ અજદેવની દીકરી શકુંતલાનો શિફા લઈ માટે શિપાળ જાપને શિકાર ભાડું છે અરે નહીં પિતાશ્રી વાત તો કદાપી નહીં બન્યા કારણ કે બોકના ઘટના રાજ્ય અજમલ હરે આપણે વિશ્વજરના વેર હિંમત નહીં પણ 22 વર્ષના બોલા માટે આ શિપાની નંદડી તો પ્રતાપ કદાપી નહીં શિકારે અરે નહીં બેટા પ્રતાપ કદાચ જો શિવનો શિકાર નહીં કર તો રાજા અજમલ એમ માનશે કે બઢિયાનો કાયર છે માટે પેલા દીકરી લઈશું ને પછી વેર લઈશું આજે મારો હુકમ છે શિવનો શિકાર કરી લ્યો અરે હા પિતાશ્રી નથી જેની જને થાય જણે આવા કે બઢિયાર પણ સામે ટકી રહેવા માટે લેવા શિવડી લેવા ત્યાર છો કા ખર્ચો આવ્યો એટલે તે ભાઈ ઉંમર લાગ થઈ ગયો શું કીધું પપ્પાને આ લીડું સી પણ નહીં શીખર એમ હવે ઝીલી લ્યો મારો બાપ નકર પછી વારો નહીં આવે નકર પૂછો અમુક ને પૂછો બિચારોના 52 થઈ ગયા હુકલે નથી આવ્યા અમે લઈ લો એમાં શું હોય મારા જેવાને તો આવતું નથી નકર કોઈ પૂછ્યું નહીં લઈ લો આવો રમેશ સદા પ્રધાનજી આ કોણ છે નરેશ કનોડિયો તે બાપુ અત્યાર સુધી ઓલરતા જોયા ન હોય બાપુ ન જોયા હોય હે પ્રતાપ છે પ્રતાપ રાજકુંવર છે કઈ બંદર જોવા પડે અમારે એને તે અત્યાર સુધી ઓલરતા જોયા નતા એમ તો મેં કહ્યું ના જોયા તે તમારે કેમ જવા પડે
અમારે દેવી દીકરી તે અમારે દીકરો દેવો કઈ દીકરો નથી દેવો સંબંધમાં ખબર પડ્યું કે આપણે કરતા એ સંબંધમાં ખોબો પડ્યો કામ અમે નો કર્યો ભાઈ આ તો સારી ટીપ મારી ટીપણમ કરી જાઓ આને ઈનો કહેવાય આને પંચાંગ સિંહ માપે આય ભામણ શોખ ભંગારી તું ખાયલા કોક ના છોકરાને આવી રીતે શેકરાય કઈ વાંધો છે હમણાં જ નાખો પ્લાસ્ટિક નો આ બાજુ એમાં માપે એમાં હરી આવેલા ત્રણ બર અડવા કે નો અડવા આ બીજે બધી આડો ને આંગળીઓ ચાલુ બધી બધી ચાલુ બધી પાંચે ને પાંચ એમાં પાંચે પાંચ આમાં વાંધો છે ઈ. એ શું છે અંગૂઠો કામ ભૂરો તે પૂરો જોઈ ને બુધાલાલ નું બંધાણ છે તમાકુ ઢહળીને એવો થઈ ગયો કાને સાંભળે હા ઓનલાઈન બે કાન ચાલુ આ બાજુ ઈ કાનમાં માપે એમાં આંગળી બગડી જાય ઈ કાનમાં રસી આવે હે પ્રધાનજી હમ? આ શું છે એ વનસાદ બાલ કહેવાય ટુકડા છે એ બધી તો ઠીક છે ઠીક આની માથે કઈ વજન નથી ને ના ના એ હું જોયું નિરખીન એ તો ઓલો ભીંગડો સોટ્યું જોયું એ ભીંગડું સોટ્યું છે તો એ ગુંગો સોટ્યો છે આ બાપુ હું કાઢી લઉં શું સેડા કાઢી નાખ્યા પાણી જેવા પણ આમ કઈ આમ કાઢ લે આ કાઢ લીધો હું વાર લાગી મોસમ પ્રમાણે છે કસર થાય છે ઓય બા. મહારાજને વાત કરો મહારાજને વાત કરો રાજકુમાર ગમી ગયા એમ કહું છું ઓ માય ગોડ જો ગમી ગયા ગાંડાઓ આ તો 18 થયા તોય કોઈ ગીમા નહીં 18 થયા બોલો તોય કોઈ ગીમા નહીં આ તો આવતો ભેગા ગમી આવી ગયા બધા કે આમ છે ને તેમ છે ને બરેલું છે ને નહીં થાય થઈ ગયું એ બાપુ બધું રેડી જ છે તમને કહું છું બોલો પ્રધાનજી બોલું જ છું ગોર બાપાને કીધા આપણો દીકરો ગોર બાપાને ગમી ગયો અરે પ્રધાનજી ઉદેવને કહો હા. કે લીલુડા નારિયેળ ઝીલાવતા જાય ઓ તમે ચટકટ હે ગોર બાપા અમારો દીકરો તમને ગમી ગયો તો દીકરાને સાથે